પાટણ શહેરમાં પવિત્ર મહોરમ પર્વની ભારે આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। મહોરમ પર્વના 9મા ચાંદના પવિત્ર દિવસે શહેરના વિવિધ વિસ્તારો, મહોલ્લાઓ અને પોળોના નાકે પાણીની છબીલો તેમજ દૂધ અને શરબતના કેમ્પો યોજીને લોકોની સેવા કરવાની પરંપરા છે। આ જ પરંપરાને આગળ ધપાવવા પાટણ શહેરના દોસ્તના મહોલ્લા ખાતે આવેલી દોસ્તાના યંગ કમિટી દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દોસ્તાના યંગ કમિટી દ્વારા મહોરમના 9મા ચાંદ નિમિત્તે વિસ્તારના વિનામૂલ્યે 150 લીટર દૂધ કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ત્યાંથી પસાર થતા મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ આ ઠંડા દૂધ કોલ્ડ ડ્રિંક્સનો લાભ લીધો હતો અને મહોરમ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। કમિટીના યુવાનો દ્વારા ઉત્સાહભેર કરાયેલી આ સરાહનીય કામગીરીને સમગ્ર પંથકના લોકોએ મુક્ત કંઠે બિરદાવી હતી। આ સફળ આયોજન અંગે દોસ્તાના યંગ કમિટીના સક્રિય સભ્ય આવેજ ખાન પઠાણે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહોરમ એ ત્યાગ, બલિદાન અને માનવતાનો સંદેશ આપતું પર્વ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા મહોલ્લાના યુવાનોએ એકઠા થઈને રાહદારીઓની સેવા માટે આ કેમ્પનું આયોજન કર્યું છે। 150 લીટર જેટલા દૂધ કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરી લોકોને ગરમીમાં રાહત અપાવવાનો એક નાનકડો પ્રયાસ અમે કર્યો છે, જેમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દોસ્તાના યંગ કમિટીના તમામ સભ્યો અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। ઇસ્લામ ધર્મના પૈગંબર એવા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા સલ્લમના નવાસા એવા હજરત ઇમામે હસન અને ઇમામે હુસૈન જે પોતાના મજહબ માટે કરબલાની અંદર યજીદી કોમ જોડે બેત ન સ્વીકારીને શહીદી વરી હતી, તેના અનુસંધાનમાં દોસ્તા મિલ્લા યંગ કમિટી તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ 100 લીટર જેટલા દૂધ કોલ્ડ્રિંકનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને આ પરંપરા અમારા ઘડિયાળથી ચાલતી આવે છે અને આ પરંપરા અમે આજે પણ અકબંધ રાખી છે। અને મીડિયાના મિત્રોને મને એ વાત કહેવાની ખુશી થાય છે કે આ અમે જે પ્રોગ્રામ જે આયોજન કરીએ છીએ વર્ષોથી, તો આની અંદર રસ્તા ઉપર જતા તમામ રાહદારી લોકો તથા તમામ મજહબ ધર્મના લોકો કોઈ પણ જાતનો ધર્મનો ભેદભાવ રાખ્યા વગર બધા જ લોકો આની અંદર ખુશીથી સહભાગી થાય છે અને આનો ભાગ લે છે અને તેની આપણે બધાને ખુશી છે અને આ કોમી ઇખલાસ માટે આ સૌથી ઉત્તમ ઉદાહરણ અમે પૂરું પાડીએ છીએ અને દર વર્ષે અમે આ પ્રકારનું આયોજન નિઃશુલ્ક બધા માટે કરતા જ હોઈએ છીએ।